નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વર્ષ 24ના પત્રાંકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 264 એટલે કે હે પ્રભુ કાવ્ય ઉપર આપણે એનો વિસ્તાર સમજી રહ્યા છીએ. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. અને 20 દોહરા તરીકે પણ ઓળખાય છે. એની ઉપર ડોક્ટર હરિભાઈએ જે પ્રવચન આપ્યા છે, 3 પ્રવચન, એ દ્વારા આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે હવે આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા પાના નંબર 295 પર પત્રાંક 264 હે પ્રભુ એની 4 ગાથા કરી છે. આજે આગળ 5મી ગાથાથી લઈએ છીએ. આ સદગુરુ ભક્તિ રહસ્ય કે જે 20 દોરા તરીકે પણ ઓળખાય છે, એની ઉપર વિવેચન ચાલે છે. 4 ગાથા પૂરી થઈ છે. હવે આ 5મી ગાથાથી આપણે શરૂઆત કરીએ છીએ. તો કહે છે કે હું પામર શું કરી શકું, તેનો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધી નીચે. હું શું કરી શકું? અહીંયા મુખ્ય તો એ વાત કહેવાની છે કે પોતાની જે મતિ કલ્પના એ જીવ મોટો ભાગ તો પોતે હોશિયાર છે અને પોતે કંઈ કરી શકે છે, એવી માન્યતા લગભગ બધા સંસારી જીવોને હોય છે. પણ એને એમ નથી. અહીંયા તો આ મોક્ષ માર્ગની વાત છે. તે અજ્ઞાની એ મોક્ષ માર્ગ શું છે એને પોતાને ખબર નથી. અને પોતાની મતિ કલ્પના એ અગર તો કોઈ પુસ્તક આદિ વાંચીને, અગર તો કોઈ અસદગુરુના સંગથી પોતે એમ માની લે કે હું આ કરી શકું છું, આમ કરું તો આમ થાય, એ બધી એની કલ્પનાઓ છે. તો આ બધી કલ્પનાઓ એને મૂકી અને જો સદગુરુના શરણે જાય અને સદગુરુ જે રસ્તો બતાવે તો જ એનું કામ થાય. તો અહીંયા વાત કરે છે કે એને ખબર નથી, મને ખબર નથી કે હું શું કરી શકું, છતાં હું માની લઉં છું ઘણું કરી શકું છું. તો આ વાત જવી જોઈએ. એટલે કે જેને આ માર્ગમાં પ્રવેશ કરવો છે એવા જીવને પોતાની સમગ્ર મતિ કલ્પના છોડી દેવી જોઈએ. પોતે જે કંઈ જાણે છે તે પણ અજ્ઞાન જ છે એ વાત પણ છોડી દેવી જોઈએ એને. અને કોરી પાટી કરીને જાણે કે પોતે કશું જાણતો નથી
એવું તૈયારી કરીને એને સદગુરુ પાસે જો જાય અને સદગુરુને સમર્પણ થાય, સદગુરુને સમર્પણ થઈ અને પછી એના આજ્ઞા પ્રમાણે પોતે જો ચાલે તો જ એનું કામ થાય. એટલે કે અહીંયા એ વાત કરી કે હું શું કરી શકું, એનો વિવેક એને નથી. પોતે મતે અનંત કાળથી પોતે મતિ કલ્પનાથી જ મોક્ષ માર્ગ કલ્પતો આવ્યો છે ને એ વાત જો અહીંયા જો એ ચાલુ રાખે તો એને મોક્ષ માર્ગ મળે નહીં. એક અને બીજી વાત એમ પણ અહીં અર્થ થઈ શકે કે આ જીવ કરી શું શકે છે કે પોતે કાં તો પોતાનો સ્વભાવ ભાવ કરે, અગર તો પોતે રાગાદિક કરે કે દ્વેષ કરે, એ સિવાય જગતની બીજી કોઈ પણ ક્રિયા આ જીવ કરી શકે છે એ વાત એને છોડી દેવી જોઈએ. અને પછી જાણે પોતે કાંઈ કરી શકતો નથી એવો નિર્ણય કરીને જો સદગુરુ પાસે જાય તો એનું કામ થાય. પછી આ મોક્ષ માર્ગની અંદર ધીરજની બહુ જરૂર છે, કેમ કે ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. એટલે કે આની અંદર કોઈ પણ કાર્ય ઈચ્છા પ્રમાણે થાય એવું બનતું નથી. એટલે કે સદગુરુ પ્રત્યે એને પૂર્ણ શ્રદ્ધા અને જે કંઈ કહે છે એની જે કંઈ આજ્ઞા છે, અગર જે કંઈ એમને રહસ્ય આપ્યું છે, મંત્ર આપ્યો છે, એની પર એને ઠેર સુધી શ્રદ્ધા રાખવી જરૂરી છે. અને જો એ શ્રદ્ધા નહીં રાખે તો એનું કામ થશે નહીં. જેમ કે દાખલા તરીકે ખેતરમાં બીજ વાવ્યું હોય અને પછી 2 દિવસ થાય કે કેમ ઉગ્યું નહીં, અને જો એને ખોતરા કરે તો પેલું બીજ ઉગે જ નહીં. એમ અહીંયા પણ એને જે કંઈ સદગુરુએ આજ્ઞા આપી હોય, જે કંઈ મંત્ર આપ્યો હોય, અગર તો જે કંઈ ક્રિયા કરવાને માટે કહ્યું હોય, અગર જે કંઈ સમજ આપી હોય, એ બધી વાતનો એને યથાર્થ વિચાર કરીને પોતે ઠેર સુધી ધીરજ રાખવાની છે. કેમ કે આ માર્ગમાં ઉતાવળ કામ આવતી નથી, એમ પ્રમાદ પણ કામ આવતું નથી. આ બે વાત એકી સાથે છે, પ્રમાદ અને ઉતાવળ. આ બેમાંથી એક પણ ચાલે નહીં. કેમ કે એકને એક વાત, એક જ ગુરુના 2 શિષ્યો હોય, એ શિષ્યને એક જ વાત, બેને એક જ વાત સમજાવવામાં આવી હોય, તેમ છતાં એક શિષ્ય છે એ આ મોક્ષ માર્ગમાં જલ્દી પ્રવેશ કરીને બીજાને ટાઈમ લાગે. તો દરેકે ને માટે કેટલો કાળ થશે, શું થશે, એ બધી વાતનો કોઈ નિર્ણય થઈ શકે નહીં. માટે એને ઠેર સુધી પોતાને જે સમર્પણ કર્યું છે એ સમર્પણ ચાલુ રાખવાનું અને ધીરજપૂર્વક મરણ સુધી પણ એને સદગુરુનો વિશ્વાસ રાખવો જરૂર છે. નહીં તો શું થશે કે એકને છોડીને બીજાને, બીજાને છોડીને ત્રીજાને એમ જયા જ કરશે, અને એ પ્રમાણે કરશે તો એનું કામ પૂરું થશે નહીં. માટે પ્રથમ આ સદગુરુ છે એવો નક્કી કર્યા પછી સમગ્ર સમર્પણ ભાવ એને કરવો જોઈએ અને એને ધીરજ રાખવી પડશે. અહીં એ વાત કરી છે કે ધીરજ રાખવી પડશે. અને પોતે કંઈ જ જાણતો નથી. આના મોક્ષ માર્ગ પોતાના માટે અનંતકાળથી સર્વથા નવો જ છે. અને એ નવો મોક્ષ માર્ગ જે છે એટલે પોતાની મતિ કલ્પનાએ આ વાત પાસ આ કઈ સમજાય એમ નથી. એ વાતનો નિર્ણય એને કરવો પડે. માટે કહ્યું છે કે હું પામર શું કરી શકું, તેનું નથી વિવેક. મારી મતિ કલ્પના હું જયા જ કરું છું, અનંતકાળથી જતો આવ્યો છું. આ બધી વાતો એને છોડી દઈ અને સદગુરુના શરણે જવું જોઈએ. અને સદગુરુના શરણ ગયા પછી એને શું કરવાનું છે એ વાત હવે કહે છે કે અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, હંસ ન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. આ બહુ અગત્યની વાત કરવામાં આવી છે. આ ગાથાની અંદર મોક્ષ માર્ગની અંદર કોઈ અગત્યની વાત હોય તો ભગવાનનું જે અનંત મહાત્મ્ય છે, ભગવાનનું કહો કે આત્માનું કહો,
જે અનંત મહાત્મ્ય છે એ મહાત્મ્ય જ્યાં સુધી અંતરમાં ના આવે ત્યાં સુધી સાચો પુરુષાર્થ થાય નહીં. દાખલા તરીકે એક હીરો હોય અને જે હીરાનો પારખું નથી એના પાસે પડેલો હોય તો એ હીરો તો રસ્તાની અંદર ગમે હોય, એટલે કે એના ઘરમાં કોઈ પણ ઠેકાણે પડ્યો હોય, પણ જેને હીરાની કિંમત છે એ હીરાને રખડતો ન મૂકે તો તેને તેજુરમાં જ મૂકે, કેમ કે એની કિંમત છે. એમ અહીંયા ભગવાનનું જે અચિંત્ય મહાત્મ્ય છે, એટલે કે આત્માનું જે અચિંત્ય મહાત્મ્ય છે એની કદી કલ્પના થઈ શકે એમ છે જ નહીં. અનંત ગુણથી ભરપૂર એવો આત્મતત્વ જે સદાય નિત્ય છે, જેનો એક ગુણ અનંત કાળ જાય પણ એમાંથી એક ગુણ ઓછો થઈ શકે એમ છે નહીં, અને જેનું અનંત મહાત્મ્ય છે એવો આત્મા અને સદગુરુ, એનું પણ અનંત મહાત્મ્ય. સદગુરુ એટલે શુદ્ધ આત્મતત્વ, અને બીજું સદગુરુનું મહાત્મા એના અંતરમાં આવવું જોઈએ કે અનંત કાળથી જે દુઃખ માં જીવ અત્યાર સુધી અનંત કાળથી આ દુઃખની અંદર જ આ જીવ ઉભો છે, દુઃખ જ ભોગવી રહ્યો છે, અને આ જે પરમાત્મા છે પરમ સુખી છે, અને એમની કરુણાથી જ આ જગતના સમગ્ર જીવોને આ માર્ગની પ્રાપ્તિ થઈ છે. એટલે આવો જે પ્રભુ છે એના અંતરમાં એને એનું બહુમાન આવવું જોઈએ, એનું મહાત્મ્ય એને આવવું જોઈએ, એના પ્રત્યે એને બહુમાન વિનય થવો જોઈએ, અને જગતના કોઈ પણ પદાર્થ કરતા ભગવાનનું એને પરમ મહાત્મ્ય આવવું જોઈએ. અને જ્યાં સુધી એ પરમ મહાત્મ્ય ના આવે ત્યાં સુધી જગતના પદાર્થનું મહાત્મ્ય એને છૂટે નહીં. અનંત કાળથી એને જગતના પદાર્થનું જ મહાત્મ્ય આવ્યું છે, અને એ મહાત્મ્ય ન છૂટે ત્યાં સુધી આ તરફ આવે નહીં. તો જગતના પદાર્થનું મહાત્મ્ય જાય, જગતના સમગ્ર પદાર્થો એને તુચ્છ લાગે, અને શ્રી ભગવાનનું એને મહાત્મ્ય લાગવું જોઈએ કે અહીંયા અમને શરણે જવાથી જ મને સાચો મોક્ષ માર્ગ મળશે, અને એ આત્માનું મહાત્મ્ય પણ એમાં છે. તો પોતાનું જે સ્વરૂપ છે, સ્વરૂપની જે પૂર્ણતા છે, પૂર્ણતાનું એને મહાત્મા આવવું જોઈએ કે જગત મારી પૂર્ણતા મારામાંથી પ્રાપ્ત થશે, અને પ્રાપ્તિની અંદર જે આ સદગુરુ છે તે જ મારા નિમિત્ત છે, એટલે કે પ્રભુ છે એ આપણા આદ્ય ગુરુ છે, અને એ મારા નિમિત્તમાં છે, અને એ પ્રાપ્તિ મારે કરવાની છે. તો પોતાના સ્વરૂપને પૂર્ણ મહાત્મ્ય આવવું જોઈએ કે આ જગતની અંદર મારા સ્વરૂપ જેવો કોઈ મહાન બીજો પદાર્થ નથી, અને મારે મારી પૂર્ણતા માટે બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈના આધારની જરૂર નથી. આવું જેના અંતરમાં પેલા નક્કી. એટલા માટે અહીં કહે છે કે અચિંત્ય મહાત્મ્ય છે, છતાં તને મહાત્મ્ય આવ્યું નહીં. અનંત કાળથી આત્માનું મહાત્મ્ય આવ્યું નથી, અને જો આત્માનું મહાત્મ્ય આવ્યું હોતે તો એ જગતમાં ઉભો રહેત નહીં. એટલે કે ભગવાન જે મોક્ષના દાતા છે, જે સ્વરૂપ છે એનું પણ એને મહાત્મ્ય એવું નથી, અને પોતાનું જે સ્વરૂપ એ પણ નિશ્ચય નહીં, એટલે કે દ્રવ્યાર્થિક નહીં, પોતાના સ્વરૂપમાં અને પરમેશ્વરના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી, અને પોતાનું સ્વરૂપ પણ આટલું જ મહાત્મ્યવાન છે. એ મહાત્મ્ય કોઈ બીજા પાસેથી આવવાનું નથી, એવું એને અંતરમાં દ્રઢ નિર્ણય ન થાય ત્યાં સુધી એ આ મોક્ષ માર્ગમાં વળે જ નહીં. તો અહીંયા વાત કરી છે કે અનંત કાળથી આ જીવને મહાત્મ્ય આવ્યું નથી, અને મહાત્મ્ય આવે કોઈનું તો એની પ્રત્યે આપણે પ્રફુલ્લિત ભાવ આવીને રહે જ ને, એની પ્રત્યે આપણે અંતરમાં આનંદ થાય, ઓહો આ ચીજ, આ મહાન વસ્તુ, આવી મારી વસ્તુ હતી, અનંતકાળથી હું ભૂલી ગયેલો. જેમ સમીસાની અંદર વાત કરી છે ને કે જેમ એક માણસ છે એના મુઠ્ઠીમાં સોનું છે અને પણ ભૂલી જાય છે, અને પછી જયારે મુઠ્ઠી ખોલે છે ત્યારે સોનાની પ્રાપ્તિ થાય છે, તેને આશ્ચર્ય, ઓહો હું ભૂલી ગયો. એમ આવું મહાત્મ્યવાન પોતાનું સ્વરૂપ છે જે અનંત કાળથી જીવ ભૂલી ગયો છે. એ મહાત્મ્ય એના અંતરની અંદર આવે તો જ એ તરફ વળે, મહાત્મ્ય વિના ન વળે. મહાત્મ્ય આવે જે વસ્તુને એ તરફ જ આપણે વળીએ. જીવોને જગતના પદાર્થોની અંદર જે કિંમતી પદાર્થો છે એની કિંમત સમજાય તો જ લોકો હીરા અને સોનું ખરીદવા જાય છે. કોઈ કોલસા અને છાણા લાકડા બહુ ભેરા કરતું નથી, કેમ કે છાણા લાકડાની કિંમત અતિ અલ્પ છે, તુચ્છ છે. તે માટે હીરા માણિકની કિંમત જેમ વધારે છે અને લોકો
સામાન્ય બધી જનતા જે છે તે આવી વસ્તુનો વિશેષ સંગ્રહ કરે છે, કારણ કે કિંમત એને પર વસ્તુની કિંમત કરી. પણ અહીં તો પોતાના સ્વરૂપની કિંમત કરવાની વાત છે, અને જ્યાં સુધી પોતાના સ્વરૂપની પૂર્ણની કિંમત નથી ત્યાં સુધી એ તરફ જીવનું લક્ષ્ય જાય નહીં. એટલે કે પોતાના સ્વરૂપની કિંમત ક્યારે થાય કે ભગવાનના સ્વરૂપને એને આવવું જોઈએ, કિંમત આવવી જોઈએ કે ભગવાનનું જેવું સ્વરૂપ છે અને એ જ ભગવાન જ તારણહાર છે, પૂર્ણ સુખ સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, અનંત જ્ઞાન સ્વરૂપ છે અને પૂર્ણ સુખ સ્વરૂપ છે. એવું જેના અંતરમાં જો દ્રઢ થાય તો જ એ પોતે એમના ઉપદેશ પ્રમાણે પોતાના સ્વરૂપ તરફ જઈ શકે. એટલા માટે એ વાત કરી છે કે અત્યંત તુજ મહાત્માનો નથી પ્રફુલ્લિત ભાવ. અને કદાચ કોઈ વાત કરી હોય અને પોતાના અંતરમાં પણ પરમેશ્વરનું ભગવાનનું મહાત્મ્ય આવ્યું હોય, પણ એ મહાત્મ્ય ઘણી વખતે ક્ષણિક જ હોય. તો એટલા માટે 7મી કથાની અંદર કહ્યું છે કે અચળ રૂપ આસક્તિ નહીં વિરહનો તાપ, કથા અલ્પ તુજ પ્રેમ ને નહીં તેનો પરિતાપ. કોઈ વખતે મહાત્મા આવ્યું છે પણ એની અચળતા ન રહીએ. ઘડીકમાં મહાત્મ્ય આવવાની બીજી વખતે એનું મહાત્મ્ય ઓછું થઈ જાય કે ભાઈ એ વાત ન ચાલે, સતત મહાત્મા રહેવું જોઈએ. એટલા માટે અચળ રૂપ આસક્તિ થઈ નથી. મને અનંત કાળથી પરમેશ્વરની અંદર મને પ્રેમ થયો નથી, અને કોઈ વખતે પ્રેમ થયો તો પણ એ ચળવિચળ પ્રેમ થયો, અચળ પ્રેમ થયો નથી. તો પરમેશ્વર પ્રત્યે મુમુક્ષુ જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી છે એને અચળ પ્રેમ થવો જોઈએ, અને એની કિંમત મહાત્મ્યનું આવવું જોઈએ. મહાત્મા ક્ષણિક નહીં, મહાત્મ્ય આવવું જોઈએ કાયમ માટે. મહાત્મા આવવું જોઈએ. જો એને કાયમ માટે મહાત્મ્ય આવે તો જ એ ત્યાં એની ભક્તિ, એનો પ્રેમ એને અચળ રહે અને એનું મન ત્યાંથી ખસે નહીં. એટલે કે મન જો પરમાત્મામાં સ્થિર કરવું હોય તો એને પરમાત્માની કિંમત થવી જોઈએ ને જગતની કિંમત જવી જોઈએ. તો એ વાત કરી છે અહીંયા કે અચળ રૂપ આસક્તિ નહીં, અને ભગવાન મારું અનંત કાળથી જે શુદ્ધ સ્વરૂપ થયું છે એનો મને વિરહ લાગતો નથી. અરે કે આવું મહાતત્વ હતું, એ તત્વને હું ચૂકી ગયો અને પોતાને આ પરમેશ્વરની પ્રાપ્તિનો પણ વિરહ કરે. ભગવાન મને ક્યારે મળે એટલી તીવ્ર જિજ્ઞાસા પણ એને થઈ નથી. અત્યાર સુધી જે કોઈ જિજ્ઞાસા થઈ છે ધર્મને નામે અતિ અલ્પ થઈ છે, પણ જ્યાં સુધી એની જિજ્ઞાસા સદગુરુની પ્રાપ્તિની, સતપ્રભુની પ્રાપ્તિની જ્યાં સુધી તીવ્ર જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી એ સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી. એટલે જ્યાં સુધી જિજ્ઞાસા બળ એનું ન વર્તે એટલે એનો વિરહનો તાપ ક્યારે થાય કે પ્રભુ મને ક્યારે મળે. રાત અને દિવસ એનું ચિંતન, અને એ ક્યારે બને કે જયારે અચળ એમની પ્રત્યે પ્રેમ આવે અને રાત અને દિવસ એનો વિરહ ચાલે. મહાપુરુષોના જીવનમાં જયારે જોઈએ છે ત્યારે જે લોકોને આવો તીવ્ર વિરહ ભગવાન પ્રત્યેનો થયો છે એ લોકો જ એની પ્રત્યે આખું જગત એને ભૂલાઈ જાય, એને બીજે ક્યાંય ચેન ન પડે. મને ક્યારે ભગવાનના દર્શન થાય. અરે એ ભગવાનના દર્શન એટલે પોતાના સ્વરૂપના ક્યારે દર્શન થાય એ એક જ વાત એના અંતરની અંદર ઘોળાતી હોય. એવો જીવ પ્રાપ્ત કરી શકે. તો કે ભાઈ આવી તો મને કોઈ જડો પ્રીતિ અનંત કાળમાં આવી પ્રીતિ તો મને થઈ નથી. તો અહીંયા એ વાત કરે છે કે આવી પ્રીતિ આપણી પ્રત્યે મને થાય એવી હું થાય ક્યારે મને થાય, અને આવી પ્રીતિ થાય તો જ આ સત્સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે. બાકી બીજો કોઈ ઉપાય નથી. એટલે કહે છે કે અનંત કાળથી મને પ્રીતિ થઈ નહીં, આપણો વિરહ સહેલો નહીં. કે ઠીક છે સામાન્ય વસ્તુ કરી નાખી, ભગવાનના મહાત્મ્યને સામાન્ય કરાય નહીં. જીવે ઘણી વાતો સાંભળીને બહુ સામાન્ય જેવી કરી નાખી છે. એનું જે અચિંત્ય તેનો મહિમા જે અંતરમાં આવવો જેવો મહિમા અંતરમાં એને આવ્યો નથી. જો એને મહિમા અંતરમાં આવે તો જ પ્રભુ પ્રાપ્તિનું કામ થઈ શકે, તે સિવાય કોઈ પણ કામ થઈ શકે એમ નથી. એ વાત અહીં બતાવી છે કે અચળ રૂપ અને તારા પ્રેમની કથા, તે જે કરુણા કરી છે જગત ઉપર, આખા જગતની અંદર જે કઈ સુખ છે અને જે કઈ સાચો માર્ગ છે એ માર્ગ ભગવાને જ બતાવ્યો છે. એટલે કે આખા જગત ઉપર જેની કસાઈ કરુણા છે ભગવાનની,
એને તો મને કદી ખ્યાલ જ ના આવ્યો. હું તો સામાન્ય રીતે ભગવાન ભગવાન મોટા મોટા કરું, પણ ભગવાનની આ જગતની અંદર કૃપાળુદેવ ઠેકાણે વાત તો સ્પષ્ટ લખેલી છે કે આ જગતની અંદર જે કઈ સંસારિક સુખ છે, અગર તો આત્મિક સુખ છે, એ બધાનું કારણ અગર કોઈ પણ હોય તો ભગવાન આપ છો. લોકો માને છે કે પુણ્યથી આ બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે, જગતના પદાર્થોની, પણ એ પુણ્ય પણ બતાવનાર કોણ? પુણ્ય અને પાપ એ વસ્તુને જેમ છે તેમ બતાવી અને પુણ્ય તરફ વાળનાર, પુણ્ય તરફ જીવે જવું જોવું કેનાર પ્રભુ હતા. તો ઠેઠ મોક્ષ માર્ગ, પૂર્ણ સુખની પ્રાપ્તિ સુધી જીવ માર્ગ કેનાર કોણ હતા? એ ભગવાન આપે આ માર્ગ બતાવ્યો. એ વાત એના અંતરમાં બેઠી નથી. અને ભગવાનની જે કરુણા છે એનો મહિમા એને આવ્યો નથી. કરુણાનો પણ મહિમા આવવો જોઈએ. અરે ભગવાન, જો અગર તમે અને તમારો માર્ગ મને ન મળ્યો તો મારી ગતિ શું થશે? એવો વિચાર નથી આવ્યો. જેને વિચાર આવે છે કારણ કે મને આ ન મળ્યો, તો વિચાર કરી જોઈએ કે જેને ભગવાન પ્રત્યે આ વાત છે જ નહીં, એ લોકો શું કામ કરવાના? મનુષ્ય દેહ મળ્યો હોય તો પાપની પ્રવૃત્તિ સવારથી સાંજ સુધી પાપની પ્રવૃત્તિ કરી કરી કરીને ક્યાં જશે? ઢોરમાં જશે, નરકમાં જતા રહેશે, તિરંચોમાં જતા રહેશે, એકંદી બહેનો જતા રહેશે, અને દુઃખનો પરિપાટીનો ભાર નહીં રહે. પણ આ કોને? સામાન્ય જે જીવો છે એની, જેને આ વાત જ નથી થઈ. જેને આ વાત હાથમાં આવી છે એ તો એનું કામ કરી લેશે, એની ગતિ પણ હિન થવાની નથી અને એને મોક્ષ માર્ગની પણ પ્રાપ્ત થવાની છે. તો આ એ વાત અહીંયા કરી છે કે તારો જે અનંત પ્રેમ જગત પ્રત્યે વરસી રહ્યો છે, જગતમાં જે કઈ કરુણા છે, તો એટલા માટે તો આપણે ભગવાનને કરુણાના સાગર કહીએ છીએ. પ્રતિપળ એની કરુણા તો વરસી જ રહેલી છે. આ બોધરૂપી કરુણા એ ધારા છે, એ એમની જે પરિપાટી જે છે, સંતોની પરિપાટી, એ દ્વારા ભગવાનની કરુણા તો વહી જ રહી છે. પરંતુ આપની યોગ્યતા અલ્પ હોવાથી એની કરુણાનું આપણને પોતાને મહાત્મ્ય આવ્યું નથી. ભગવાનની કરુણાનું મહાત્મ્ય એક વિચાર કરે કે આ નાતે અને ભગવાને આ વાત મને ન બતાવે તો મારું શું થતે, ક્યાં મારો અવતાર થતે, એવો જો એ વિચાર કરે બહુ શાંત ચિત્તે, ત્યારે એને ખબર પડે કે ભગવાનની તો અનંતી કરુણા છે. તો એવી કરુણા ભગવાનની છે, અને જેની અનંતી એવી કરુણા છે, એવું જેના અંતરમાં બેસે ને ભગવાન પ્રત્યે પ્રેમ આવ્યા વિના રહે નહીં. અને હંમેશા હરે પ્રભુ, હા શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન. આ કોણ બોલી શકે કે જેને ભગવાનની કરુણા એની કિંમત થઈ છે અને ભગવાનની અંત કરુણાથી જ એને સુખની પ્રાપ્તિ કરી છે? એવા જે સમ્યકદર્શી પુરુષ છે એ એમ કહે, ઓહો, શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન, અને આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસું દાસ છું. એ પ્રભુ, આ કોના અંતરમાંથી આ ઉદ્ગાર નીકળે કે જેને પોતાનું સ્વરૂપ જોયું છે અને પોતાના સ્વરૂપનું એને કહો મહાત્મ્ય આવે છે, એ ભગવાનના સ્વરૂપનું પૂર્ણ મહાત્મા આવે છે, અને સાથે સાથે ભગવાનની કરુણાનું મહાત્મા આવે છે. એવો જે જીવ છે એને ભગવાનના કરુણાનું મહાત્મા આવે છે, બાકી સામાન્ય જીવને. એટલે કહે છે કે અનંત કાળથી મને એવું મહાત્મ્ય તો આપનું આવ્યું જ નથી. એટલે કે છે અહીંયા આ વાત મૂળ વાતમાં આવી જાય છે. બે વાત માર્ગ જેને પ્રાપ્ત કરવું છે ને બે વાત જોઈશે. એક તો આ પ્રાપ્ત કરવાની તીવ્ર જિજ્ઞાસા સહિત પૂર્ણ સ્વરૂપની કિંમત તેના અંતરમાં થવી જ જોઈશે, અને બીજી આખા જગતની ના પદાર્થો પ્રત્યેની કિંમત એને હટી જવી જોઈશે. એટલે કે સત્પુરુષની અંદર પરમેશ્વર બુદ્ધિ, સત્પુરુષનું મહાત્મ્ય, અને સાથે સાથે જગતના સમગ્ર પદાર્થો ની તુચ્છતા, એની કોઈ કિંમત નહીં રહે તો જ આ માર્ગ. એટલે કે લઘુ થાય. ક્યારે લઘુ થાય? કે જગત સમગ્ર પ્રત્યેથી એને વૈરાગની પ્રાપ્તિ થાય, વૈરાગ ઉત્પન્ન થાય.
તો એ વૈરાગ જયારે થાય છે ત્યારે જગતમાંથી પાછો પડે ને એની ઇન્દ્રિય આ વિષયો પ્રત્યેની વૃત્તિ બંધ થાય, ઇન્દ્રિયના વિષયોને પોતે જીતે, પછી એ સ્વરૂપ તરફ વળી શકે. એની પેલા સ્વરૂપ તરફ વળે નહીં, એટલે કે ભગવાનનું મહાત્મ્ય આવવું જોઈએ અને સાથે સાથે જગતના જે અનંતકાળથી મહાત્મ્યને આવ્યું છે એ મહાત્મ્ય જવું જોઈએ. આ બે વાત એકી સાથે થઈ. એ જ વાતનો આ વાત વિસ્તારથી અહીં કરવામાં આવી છે. અને હવે કે છે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન દ્રઢ ભાન, સમજ નહીં નિજ ધર્મ નહીં, નહીં શુભ દેશ સ્થાન. શું કહે છે કે ભક્તિ માર્ગ પ્રવેશ નહીં. ભક્તિના માર્ગની ખબર જ નથી. ભક્તિ કોને કેવી, ભક્તિનો માર્ગ કોને કેવો અને એનો આશ્રય કેવી રીતે લેવાય એની કોઈ વાતની ખબર નથી. ભક્તિ શું છે એની ખબર નથી. ભક્તિ કોને કહેવાય અને ભક્તિ માર્ગની પ્રાપ્તિ થઈ ક્યારે થાય એ વાતની કે મને અનંતકાળથી ખબર પડી નથી. કેમ કે જેને ભક્તિ થઈ છે એ ભગવાન સાથે જોડાવીને રહે જ નહીં. એટલે ભક્તિ થઈ ક્યારે ગણાય કે જ્યારે ભગવાનનું મહાત્મા આવે તો જ ભગવાનની ભક્તિ થાય. ભક્તિ કોની થાય? મહાત્મા વિના કોઈ ભક્તિ થતી નથી. માટે ભક્તિ ક્યારે થાય? અને ભક્તિ થવી એટલે શું? ભક્તિ થવાનું, ભક્ત એટલે જોડાવું, ભગવાનના સ્વરૂપમાં જોડાવું, એનું નામ ભક્તિ છે. એ સિવાય બીજી કોઈ ભક્તિ નથી. એટલે કે ભગવાનની જેવી દશા છે એવી દશાનો રંગ લાગે એને ભગવાને ભક્તિ કહી છે. એના પેલા જે કહી છે એ બધી તો શુભ ભક્તિ ભાવ જ છે, પણ સાચો ભક્તિ ભાવ તો ત્યારે જ પ્રગટ થયો હોય. એટલે કે ભક્તિ માર્ગની પ્રાપ્તિ કહી ત્યારે એટલે વાત કૃપાળુએ કરી છે ને કે સામાન્ય પેલા ભક્તિ હોય ને પછી એમાંથી પરાભક્તિની પ્રાપ્તિ થાય છે. તો પરાભક્તિનો અર્થ શું? પરાભક્તિનો અર્થ એ કે ભગવાનની અંતરંગ જેવી દશા છે એ દશાના રંગે પોતે રંગાય તે વખતે એને પરાભક્તિના પ્રાપ્તિ થાય અને પરાભક્તિ પછી વધતી વધતી પૂર્ણ થાય. તો અહીં કહે છે કે ભક્તિ માર્ગમાં પ્રવેશ મારું છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય કે જે બીજે બધે ઠેકાણેથી એની ભક્તિ ઉઠી જાય. જગતના બધા જો પદાર્થથી અનંતકાળથી જેને બીજા પદાર્થો અનંતકાળથી પ્રીતિ અનંતી પર થકી અત્યાર સુધી એને અનંતી પ્રીતિ પરમાં હતી. એ અનંતી પ્રીતિ ત્યાંથી છૂટી જાય ત્યાર પછી અને એ અનંત પ્રીતિ હવે ભગવાનમાં થાય. પેલા તો બુદ્ધિપૂર્વક ભગવાનનું મહાત્મ્ય, ભગવાનના ગુણોનું ચિંતન, ભગવાનના માર્ગનું ચિંતન, આ બધી આવતા આવતા એને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય અને જગત પ્રત્યેથી એની વૃત્તિ ઉછળી જાય. પણ એમ કરતા કરતા એને માત્ર ભગવાન દેખાય. આખા જગતમાં બીજું કશું દેખાય નહીં. પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ પણ ચીજ છે તો આ ભગવાન પ્રાપ્ત કરવા યોગ્ય છે. બીજું કશું જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એવો જયારે એના અંતરમાં દ્રઢ નિર્ણય થાય છે ત્યારે પછી આ દ્રઢ નિર્ણય થતા જેમ જેમ એની વૃત્તિ ભગવાનમાં તન્મય થાય છે તો એક વખત એવો આવે છે કે જયારે એનું મન છે ભગવાનમાં તન્મય થતા થતા સહજ સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં તન્મય થઈ જાય છે અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ સ્વરૂપની પ્રાપ્તિ એને કહે છે પરાભક્તિ. તો અહીં વાત કહે છે કે સામાન્ય ભક્તિ પણ પ્રભુ મને ભક્તિ માર્ગની પ્રાપ્તિ થઈ નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, ભજન દ્રઢ ભાવ. ભજન કેમ કરવું એની મને ખબર નથી. ભગવાનનું ભજન કેમ થાય, ભગવાનના ભજનની વિધિ તો નવધા ભક્તિ છે એમાં બતાવવામાં આવી છે કે ભગવાનનું ભજન થાય કેવી રીતે. તો નવધા ભક્તિ જૈન દર્શનની અંદર પણ નવધા ભક્તિ બનારસદાસજીએ નવધા ભક્તિનું સ્વરૂપ પણ સમસ્યા નાટકમાં બતાવ્યું છે અને અન્ય દર્શનમાં પણ નવધા ભક્તિનો ઉલ્લેખ છે. પણ જૈન દર્શનમાં જે વાત કરી છે કે શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. તો આ આખું ભક્તિનું સ્વરૂપ છે.
એટલે કે શરૂઆત શ્રવણથી સદગુરુ જે કંઈ કહે છે, ઉપદેશ વાત કરે છે, તેના શ્રવણથી માંડી અને એકતા સુધી, ભગવાન સાથે એકતા એટલે કે ભગવાનના ચારિત્રના રંગે પોતે રંગાઈ જાય ત્યારે ભક્તિ પૂરી થાય. સંપૂર્ણ ચારિત્ર ભગવાનનું છે એવું ચારિત્ર પોતે પ્રગટ કરે ત્યારે પૂર્ણ ભક્તિ થઈ કહેવાય. તો એની શરૂઆત ચિંતનથી થાય. શરૂઆત થાય છે શ્રવણથી, પછી એનું કીર્તન, ભગવાનનું કીર્તન કરે, ભગવાનના ગુણગાન કરે. અને એ ગુણગાન, કેમ કે જેવો ગુણગાન કરે તો ભગવાનનું મહાત્મ્ય આવે, ગુણગાન કર્યા વિના ભગવાન અનંત ગુણો જાણે તો મહાત્મા, ગુણો જાણ્યા વિના મહાત્મ્ય ના આવે. અને પછી ભગવાનના ગુણનું વારંવાર એનું ચિંતન કરે, એક એક ગુણને લઈને એનું ચિંતન કરે અને પોતાના આત્મામાં એ દ્રઢ કરતો જાય. તો એનું જે ચિંતન પોતે કરે છે અને એ ચિંતન કરતા કરતા ભગવાનની સેવા ચાલુ થાય છે. એનું ને એનું સેવન ક્યારે કહેવાય, સેવન થયું ક્યારે કહેવાય કે જેમ પક્ષી છે એ પોતાના ઈંડાને સેવે, એટલે કે જ્યાં સુધી એમાંથી બચ્ચું નથી બહાર આવતું ત્યાં સુધી એ પક્ષી છે એ ત્યાંથી ઉઠતું નથી, એની સેવા કર્યા જ કરે છે. થોડી વાર બહાર કઈ જાય આહાર લેવા કરવા માટે, પણ પાણીની દ્રષ્ટિ તો ત્યાં જ હોય છે અને તરત આવીને પાછું એને સેવા જ કરે. તો એવા પ્રકારનું આ જે સેવન જો સતત થાય તો એની ભક્તિ કે છે. એવા થી પછી વંદન, એને પછી વંદન થાય અને પછી વંદન થતા એને શું થાય? ધ્યાન. ભગવાનમાં એકાગ્ર થાય અને એકાગ્ર થતા લઘુ થાય. કેમ? આખા જગતમાંથી એ છૂટી ગયો. એટલે ધ્યાન, અને ધ્યાન જેમ જેમ ધ્યાનનો અભ્યાસ થાય તેમ તેમ એને એકાગ્રતા થાય, તેમ તેમ એ લઘુ થાય છે પોતે. એટલે કે પોતાનું જે મન છે હવે બીજા કોઈ વિષયમાં ન જતા માત્ર પરમાત્મામાં જ રહે છે. અને એમ થતા એને સમતાની પ્રાપ્તિ થાય, સમરૂપ એના પરિણામ થાય છે. અને સમરૂપ પરિણામ થતા સમગ્ર જગતથી ઉદાસીન થતા પરિણામ તીવ્ર વૈરાગ થતા અને અંતર્મુખ ઉપયોગ થતા એને એકતા પોતાના સ્વરૂપની અંદર એના મન જે છે એ તન્મય થઈ. તો આ પ્રમાણે આખી, તો આમાંની કોઈ ભક્તિ મને નથી. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, ભજન નહીં, સમજ નિજ ધર્મની. પોતાને શું કરવું છે ને પોતાને શું કરવું નથી એની પણ કઈ સમજ એને છે નહીં. એટલે કે ધર્મના પ્રકારની બાબતમાં ભાઈ ગ્રહસ્થ ધર્મ કેવો કહેવાય કે મુનિનો ધર્મ છે, એ વ્યવહારનો અને નિશ્ચયનો એવી કોઈ વાતની એને ખબર છે જ નહીં. એટલે અહીં એ વાત કરી છે કે સમજ નહીં નિજ ધર્મ નહીં શુભ દેશી સ્થાન. ભક્તિ તો જે આ વાત કરી એ પ્રકારની ભક્તિ છે. ભક્તિ એટલે જોડાઈ જવાનું, ભગવાનમાં જોડાવાનું, બાકી બધેથી જોડાણ પોતે ખેંચી લેવાનું. એને ભક્તિ માર્ગ કહેવામાં આવ્યો છે. પણ એ ન બને તો એ તો મારાથી બન્યું નહીં, પણ મારાથી પાપને છોડીને શુભકામની અંદર દયાદાન, ભક્તિ, તપ આદિ જે પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિથી પણ હું દૂર રહ્યો છું કે શુભ દેશે પણ મારું સ્થાન નથી. એટલે કે જગતના જે પ્રપંચો છે પ્રપંચોની અંદર જ હું પડેલો છું. એ વાત ક્યારથી પડ્યો છું કે અનંતકાળથી આથડો વિના ભાન ભગવાન. તો અનંતકાળથી મને શુભની અંદર શુભ શું અશુભ શું એની ખબર નથી. નહીં શુભ દેશે સ્થાન. કેમ શુભ દેશે સ્થાન નથી? કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, તેથી નહીં વાકુરતા પ્રભુ જુઓ મુજે કર્યો. અને વર્તમાન કાળને કળી કાળ કહેવામાં આવ્યો છે, કારણ કે સન્માર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. સન્માર્ગ આપી શકે, જેમના દ્વારા સન્માર્ગની પ્રાપ્તિ થાય એવા સંત પુરુષો અતિ દુર્લભ છે. અને
એ મળતા નથી. એટલે આ કળીકાળ છે. તો આ કળીકાળ એનું લક્ષણ બતાવીને કોઈ જ્યાં ત્યાં જીવ ભરાઈ જાય છે અને પોતાને સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી. તો આ કહે છે કાળ દોષ કરી નહીં મર્યાદા. અને જે કઈ ધર્મની મર્યાદા, 4 આશ્રમો આપણે ત્યાં બાંધવામાં આવ્યા હતા ભગવાન ઋષભદેવના વખતથી જ 4 આશ્રમ. આપણે ત્યાં 4 વેદ હતા. જૈન દર્શનમાં પણ 4 વેદ અને 4 આશ્રમની પ્રવૃત્તિ એ જમાનામાં ચાલતી હતી. તો એ વખતના જે 4 આશ્રમો હતા, એટલે મારે યોગ્યતા પ્રમાણેના મારા આશ્રમમાં પણ મારો પ્રવેશ નથી. ધર્મમાં મારો પ્રવેશ એટલે આશ્રમ. અહીંયા સામાન્ય ધર્મની વાત કરવામાં આવી છે. અહીંયા અંતરંગ ધર્મની એટલે સ્વરૂપ ધર્મની વાત અહીંયા કહેવામાં આવી નથી. પણ અહીં તો એ વાત કહેવાય છે કાળ દોષ કરી નહીં મર્યાદા ધર્મ. હું મર્યાદા રહિત વર્તી રહ્યો છું. મર્યાદા ચૂકી ગઈ છે. એટલે કે જે આર્યકુળ હોય, એમાં જે સજ્જનતા હોય, જે વિવેક હોય, જે નમ્રતા આદિ ગુણો હોય, અને દરેકે દરેક એમના કાર્ય હોય, એની અંદર વિવેક હોય, અને એવું કોઈ પણ કાર્ય ન હોય કે જે મર્યાદાની બહાર કરે. એટલે કે સમાજની મર્યાદાની કે રાજની મર્યાદાની બહાર કામ ન કરે, એવું આર્ય પુરુષોનું આચરણ હોય છે. તો કે એવું આચરણ પણ આ કળીકાળની અંદર કઈ દેખાતું મારું આચરણ એવું પણ નથી. તો અહીં સામાન્ય વાત કરી. અને આવી વાત હોવા છતાં મને આકુળતા નથી કે હું શું કરી રહ્યો છું. એનો અંદરથી ખેદ નથી. જુઓ મુજ કર્મ, આ મારા કર્મો છે. ભગવાનને વિનંતી કરશે પ્રભુ હું તો ક્યાંયનો રહ્યો નથી. કળીકાળની અંદર મારો જન્મ થયો અને સત્પુરુષોના વિરહ પડ્યા. ક્યાંય તીર્થંકર દેખાય નહીં, ક્યાંય મુનિ દેખાય નહીં, ક્યાંય જ્ઞાનીઓ દેખાય નહીં. એવા કળીકાળની અંદર શુભ માર્ગમાં પણ મારો પ્રવેશ નથી. અને સામાન્ય જે મર્યાદા હોય છે, એટલે કે જે 4 આશ્રમ કહે છે ને, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત આશ્રમ, એની અંદર એની મર્યાદા પ્રમાણે પણ મારું કોઈ પણ ઠેકાણું નથી. તો આ કળીકાળની અંદર આ વાત કારણ શું થયું, આમ કેમ હું થયો? તો હવે વાત કરે છે કે સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહ ઇન્દ્રિય માને નહીં કરે બાહ્ય. ભગવાન આપની સેવા જો મારે કરવી હોય તો બાહ્ય પદાર્થો પ્રત્યે મને જે રાગ છે, અનંત પ્રીતિ જે છે, એ પ્રીતિ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી આપની સેવા હું કેવી રીતે કરી શકું? તો સેવાને પ્રતિકૂળ બધી વાતોમાં જ મારો અત્યારે પ્રવેશ છે. એટલે કે જગતની અંદર હે ભગવાન હું બહુ ભૂલી ગયો. અનંત કાળથી અનંત વિડંબણામાં હું પડેલો છું. અનંત કાળથી હું પાપી છું, બહુ મદોમત્ત છું. એ વાત જેમ જવાબના પાઠમાં કરી છે, તો એ વાત અહીંયા કરે છે કે કોઈ મર્યાદા રહી નથી. અને જગતના પદાર્થોને ઇન્દ્રિયના વિષયો પ્રત્યે હું એટલો બધો ખૂંચી ગયો છું કે આપણી સેવાને માટે હું લાયક રહ્યો નથી. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નહીં, આ બધા બંધન જે છે એનો ત્યાગ કર્યો નહીં. એટલે કે જે પ્રતિકૂળતાઓ છે તમારી સેવા માટે, એવી સેવાની પ્રતિકૂળતાનો કોઈનો પણ મેં ત્યાગ કર્યો નથી. શું કામ કર્યું છે? તો જગતના પદાર્થોની અંદર પ્રીતિ કરી, ધન, દોલત, સ્ત્રી, પુત્ર આદિ જે કઈ ભાવો પ્રભાવો છે એની અંદર જ હું ખૂપી રહ્યો. અને દેહ ને ઇન્દ્રિય, દેહ ઇન્દ્રિય માને દેહ ને ઇન્દ્રિય મારા કાબુમાં જ રહ્યા નથી. એ તો બાહ્ય ઉપર જ રાગ કર્યા કરે છે. એટલે કે જગતમાં હું ઓતપ્રોત થઈ ગયો છું. આ જે ભયંકર એવો જે સંસાર છે, એ સંસારમાંથી છૂટવાની વાત નહીં, પણ સંસારની અંદર હું ઓતપ્રોત થઈ ગયો છું. એવો ઓતપ્રોત થઈ ગયો છું કે હજે આપણે સેવા કરી શકું એવી કોઈ પરિસ્થિતિ રહી નથી. અહીંયા આ પુરાની અંદર પોતે ભગવાનની પાસે પોતાના દોષ છે એનું આલોચન કરે છે કે પ્રભુ આ બધી વાતો અત્યારે છે, હવે તો હું આમાંથી કેવી રીતે છૂટી શકું, એના માટેની આ બધી પ્રાર્થના છે. એ પ્રાર્થનામાં કહે છે કે આવી મારી દશા છે પ્રભુ. અને એટલા માટે કહે છે, પછી આગળ તો વાત એ કરે છે કે પ્રભુ હું તમારે શરણે આવું છું. એટલે કે અહીં તો એક દોષનું નિવેદન કરવામાં આવે છે
કે જગતના પદાર્થોમાં હું ખૂંપેલો છું, ભગવાનની કોઈ સેવા થતી શકતી નથી, કોઈ ભક્તિ થઈ શકતી નથી. ભગવાન પ્રત્યે જે પ્રેમ મને હોવો જોઈએ, ભગવાનના માર્ગનો મને જે પ્રેમ હોવો જોઈએ, ભગવાનનો પોતાને અચિંત્ય મહાત્મા મને જે હોવું જોઈએ, અને આ જગતના કોઈ પણ પદાર્થ કરતા એમના નો પ્રેમ અનંત, કોઈ પણ પદાર્થ જગતનો જે હોય એની પ્રત્યે મને રાગ, એના કરતા ભગવાન પ્રત્યે મને અનંત ગણો રાગ હોવો જોઈએ. એટલે કે જગતના સમગ્ર પદાર્થો મને તુચ્છ લાગે. આવી જ્યાં સુધી મારી દશા ન થાય ત્યાં સુધી પ્રભુ ભજન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં પણ મારો પ્રવેશ થઈ શકે એમ નથી. અત્યારે તો મારી આવી સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? અને સેવાને પ્રતિકૂળ જે તે બંધન નહીં ત્યાગ, દેહી ઇન્દ્રિય માને નહીં કરે બાહ્ય. અને ઇન્દ્રિયો બાહ્ય દોડે જાય છે અનંત કાળથી. આ ઇન્દ્રિયનો પ્રવાહ બાહ્યને બાહ્ય છે, બાહ્યમાં જ એને સુખ લાગ્યું છે. કેમ કે મિથ્યાત્વનું એટલું અનંત કાળથી આ કર્મનું એટલું જોર છે કે એ મિથ્યાત્વ જગતના પદાર્થોની અંદર, અને એ મિથ્યાત્વને હિસાબે આ જગતના પદાર્થ પ્રત્યે જગતના જીવો દોડી જ રહ્યા છે. એટલે હું પણ આ ઇન્દ્રિયના જે વિષયોમાં જ પોતે ઝૂકેલો છું, અને ત્યાંથી ઉઠું નહીં ત્યાં સુધી આપણે સેવા કેવી રીતે થઈ શકે? તો એ વાત અહીં અમને સ્પષ્ટ કરી દીધી છે. તો તુજ વિયોગ સ્ફુરતો નથી વચન નયન. અહીં આ વાત એને વાત કરી કે વચનમાં કે નયનની અંદર કોઈ પણ પ્રકારનો કંટ્રોલ કાબુ છે જ નહીં. વચન મારા જે આ એક આર્યને શોભે એવા મારા વચન નથી, અને મારી જે ઇન્દ્રિયો છે એ પણ એટલે જ્યાં કંઈ જુએ છે ત્યાં પર પદાર્થો પર આસક્તિ કરી દે છે. એટલે કે જગતની અંદર જે પદાર્થો છે, સ્ત્રી, કુટુંબ, ધન, દોલત, આ બધા પદાર્થો એમાં જ આસક્ત થઈ રહ્યું છે. કે વચન નયન યમ નહીં, એની કોઈ મર્યાદા રહી નથી. તો આવું મારું વર્તમાનની અંદર પ્રભુ જીવન છે, આપની સામે નિવેદન હું કરી રહ્યો છું. આ તો નિવેદન કરે છે પોતાની દશાનું, કે આવી મારી દશા છે. વચન નયન યમ નાહી, કોઈ કંટ્રોલ નથી. જે ચાલે છે તેમ ચાલે જ જાય છે. કપોળદેવ વાત કરી કે જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ વાત મારા અંતરમાં આવતી જ નથી. અને જ્યાં ઝેર છે ત્યાં જ મારી દ્રષ્ટિ રહે છે, બીજી ક્યાંય એ દ્રષ્ટિ ત્યાંથી ઉઠતી જ નથી. એ જ વાત અહીં કહે છે કે નયન જોવા યોગ્ય મેં ન જોયું. જોવા યોગ્ય તો શું હતું? જવા યોગ્ય તો પ્રભુ આપનું આપ હતા. એટલે કે જ્ઞાની પુરુષ જોવા યોગ્ય જગતની અંદર છે, સશાસ્ત્ર જોવા યોગ્ય છે, સત્સંગ એની અંદર, સત્સંગની અંદર જે સાધર્મી ભાઈઓ આવે છે અને એમના જે વચનો છે, અને એ વચનો સાંભળવા યોગ્ય છે. જોવા યોગ્ય તો આ વસ્તુ છે, એ વસ્તુ તો મેં જોઈ નહીં. સત્પુરુષો જોવાના છે, ભગવાન જોવાના છે. અને જે જોવા યોગ્ય તો ભગવાન આપની મૂર્તિ છે, આપણું સ્વરૂપ. વર્તમાનની અંદર તો તીર્થંકરનો અભાવ છે, પણ આપની જે સ્થાપના મૂર્તિ તરીકે એનું જોવા યોગ્ય તો એ છે. અને જોવા યોગ્ય સાક્ષાત સત્પુરુષો છે. સત્પુરુષની મુખ મુદ્રા છે, સત્પુરુષનો જે વૈરાગ તીવ્ર ભાવ છે એ જોવા યોગ્ય છે. સત્પુરુષનું જીવન જોવા યોગ્ય છે, એ તો હું જોતો નથી. અને સશાસ્ત્ર એ હું જોતો નથી. ને વચન મારું બોલવું છું, જે મારે બોલવું જોઈએ એ બોલવું તો મારે શું? ભગવાન આપની સ્તુતિ કરવાની છે, આપના ગુણગાન કરવાના છે, વચન દ્વારા સંતોના ગુણગાન કરવાના છે. એમાં હું કાંઈ કરતો નથી. અને મારા વચનો તો કોઈની નિંદા કરવાની અંદર, કોઈનું ખરાબ કરવાની અંદર, અને કોઈને દુઃખ આપવામાં થઈ રહ્યા છે બધા વચનો. એ બધી વાતો અત્યારે થઈ રહી છે. જે થવું જોઈએ એ નથી થતી, અને જે ન થવું જોઈએ એ થાય છે. એટલે કે આપણું રૂપ જોવાનું છે.
ખરેખર તો જે જોવા યોગ્ય અગર કોઈ છે તો અંતર્નયનથી પોતાનું સ્વરૂપ ને ભગવાનનું સ્વરૂપ જોવાનું છે. પણ આ બાહ્ય નયનથી જે કંઈ જોઈ શકાય છે, શુભ જે જોઈ શકાય છે, એ પણ હું જોતો નથી. શાસ્ત્રને હું જોતો નથી, સત્સંગ ને હું જોતો નથી, સત્પુરુષનો સંગ પણ હું કરતો નથી. તો આ બધી વાતોનું નિવેદન પ્રભુ હું આપની સમક્ષ કરું છું કે જે કરવા યોગ્ય તો આ છે, જોવા યોગ્ય તો આ છે, જોવા યોગ્ય તો સંતનું આચરણ છે, જોવા યોગ્ય તો શું છે, જોવા યોગ્ય તો સંતના લક્ષણ છે, જોવા યોગ્ય તો ભક્તો છે કે જે ભગવાનને આધીન છે અને ભગવાનની ભક્તિ, એવા ભક્તો જોવા યોગ્ય છે. પણ એ બધી વાતો છોડી અને હું શું જોઉં છું? ન જોવા યોગ્ય જે રાગના નિમિત્તો છે એવા જગતના સમગ્ર પદાર્થોમાં જ મારી દ્રષ્ટિ ફરી વળે છે અને જગતના પદાર્થોની અંદર અને તીવ્ર રાગ થાય છે. એ બધી વાતો હું આપને આગળ નિવેદન કરું છું કે આવી વસ્તુ મારી સ્થિતિ છે. હું તો ક્યાંય અનંતકાળથી આવીને એવી સ્થિતિ છે અને ક્યાંય હું રહ્યો નથી. તો ભગવાન આગળ નિવેદન છે, શું કરવા યોગ્ય છે? એટલે કે જે મુમુક્ષ છે શું કરવા યોગ્ય છે એ વાત પણ એ કહેવામાં આવી છે કે શું કરો. મુમુક્ષતા ક્યારે આવે કે આ વાતો આવે ત્યારે મુમુક્ષતા આવે, એની પહેલા કોઈ મુમુક્ષતા છે જ નહીં. તો એ વાત અહીં કરી છે કે તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નહીં 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 ઉદાસ અણભક્તથી કેમ ગૃહાદિક માહી. આ જગતના ગૃહને માં બધું આવી જાય, એનાથી આસક્તિ મને ઓછી થઈ નથી. અને નહીં ઉદાસ અણભક્ત, જે લોકો અણભક્ત એટલે સામાન્ય જીવો, જેને ભક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રેમ નથી, જેના ધર્મની કઈ ગંધ પણ નથી, એવા જગતના જે છે એનો જે સંગ છે, જગતના જીવો જે માત્ર બાહ્ય પદાર્થોમાં જ રાચી રહ્યા છે અને બાહ્ય સુખમાં સુખ માની રહ્યા છે અને ગમે એટલું પાપ થવું, ગમે એ વસ્તુ થાય એમાંથી પાછા પડવા માંગતા નથી, એવાનો સંગ જે છે એવો સંગ મેં કર્યો છે. એ અણભક્તનો મેં સંગ છોડ્યો જ નથી. એટલે કે જગતના બાહ્ય લૌકિક જે જીવો છે, એ લૌકિક જીવો જે કરે છે એનો જ હું સંગ કરું. અને લૌકિક જીવો આ જ કામ કરે, બીજું કઈ કામ કરતા નથી. તે વાત અહીં કઈ સ્પષ્ટ નહીં ઉદાસ અણભક્તથી. મારે એના પ્રત્યે ઉદાસ થવું જોઈએ. પ્રતિબંધ, સ્વચ્છંદ અને પ્રતિબંધ, આ બે મોટા બંધન છે. એમાં જે પ્રતિબંધ છે એ ઉદાસ હું થયો નથી. એટલે કે જ્યાં ઘર, સ્ત્રી, પુત્ર, ધન આદિ અને બીજા જે કઈ પદાર્થો છે એ પદાર્થોમાંથી મારી વૃત્તિ ગઈ નથી. અને નહીં ઉદાસ અણભક્તથી એ ગૃહાદિક, ગૃહમાં બધી વસ્તુ આવી જાય, ધન ધાન્ય આદિ જે કઈ પર પદાર્થો છે જેમાં આખા જગતને પ્રીતિ છે, એમાંથી હું ઉઠો નથી. તો એમાં હું રોકાઈ ગયો છું. અને અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહી, નહીં નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અહીંયા કહે છે કે અહમભાવથી રહિત નથી. આ બધું મારું 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 અહંકાર કરી ગયો. શેમાં અહંકાર કર્યો? આ શરીર મારું, આ ઘર મારું, હું ઘરનો, ઘર મારું, આ કુટુંબ મારું, આ મારું, એમ અહંકાર કરે જ ગયો. કોઈ સારી પોસ્ટ મળી કે કોઈ મોટી જગા મળી તો એના અહંકાર કરે જ ગયો. અહંકાર 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 ને મમકાર, એ બે વાતો થી હું ભરેલો જ છું. એ જ વાત કરી કે અહંકારથી રહીતે નહીં, સ્વધર્મ સંચય નહીં. અને મારો પોતાનો ધર્મ શું છે, હું કઈ અત્યારે છું, કયા સ્થળે હું ઉભો છું, હું ગૃહસ્થ છું કે હું સંન્યાસી છું કે હું બ્રહ્મચારી છું કે હું વાનપ્રસ્થ છું કે હું કયા ધર્મમાં અત્યારે, આ બાહ્યની વાત છે, અંતરની વાત નથી. એનો મને ખ્યાલ નથી. અને નથી નિવૃત્તિ નિર્મળ પડે અન્ય ધર્મથી કાંઈ. અને જીનેશ્વરનું જે પૂર્ણ માર્ગ છે એ માર્ગ છોડી અને બીજા અનેક દર્શનો છે, એ દર્શનની અંદર હું પડ્યો છું. એ બધા દર્શનો જે છે, અન્ય દર્શનો છે, એ અન્ય દર્શનોની અંદર જે પૂર્ણ સત્ય છે એ સત્ય ક્યાંય નથી. તેમ છતાં
એ અન્ય દર્શનો એટલે કે મિથ્યાત્વના બે પ્રકાર, ગ્રહિત મિથ્યાત્વથી ગ્રહિત મિથ્યાત્વથી પણ હું છૂટો નથી. અગ્રહિતની તો વાત જ છે નહીં, પણ જે પ્રચલિત બીજા ધર્મો છે અને જ્યાં અધર્મ છે અને જે ધર્મને નામે મનાય છે એવા ધર્મનો પણ મેં સહારો લીધો છે જ્યાં ધર્મનો અંશ પણ નથી. અને બીજા દર્શનો એવા આસ્તિક દર્શનો છે કે જેમાં કંઈક ધર્મનો અંશ છે પણ જે પૂર્ણતા નથી. એવું જે જૈન દર્શન છે એ દર્શન પ્રત્યે તો મને પ્રેમ થયો જ નથી. એટલે કે મેં જૈન દર્શન જેવું મહાન દર્શન એનો કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી. અને જ્યાં વિનય મિથ્યાત્વ નામનું મિથ્યાત્વ છે, આપણે શું આ તો આ ધર્મ સારો છે, આ ધર્મ સારો છે, આપણે તો બધા સારા છે, એવી કંઈક ભાવના 5 પ્રકારના જે મિથ્યાત્વ છે, 5 પ્રકારના મિથ્યાત્વનું પોષણ મને ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરી રહ્યો છું. એટલે કે અન્ય દર્શનો જે છે કે જ્યાં સાચું દર્શન નથી. ખરેખર સાચું દર્શન, પૂર્ણ દર્શન તે જિનેશ્વર દેવનું જ છે. એ પ્રભુ આપે જે કહ્યું છે એ પૂર્ણ દર્શન છે. તો એ દર્શન પ્રત્યે મને પ્રેમ નથી. અને આ બીજા નથી નિવૃત્તિ નિર્મળ અન્ય ધર્મથી, બીજાના ધર્મ જે છે એનાથી નિવૃત્તિ પણ નથી. એટલે કે બે વાત છે. એક તો અન્ય દર્શનની અને અન્ય ધર્મ એટલે તે પ્રકારનો વ્યવહાર ધર્મ. તો અહીંયા બે વાત સાથે લીધી છે. પણ આપણે તો ખાસ અન્ય દર્શનની પણ એ વાત લેવાની છે કે બીજા ધર્મથી હું નિવૃત્ત થયો નથી. અને જે પોતે ઘણી વખત એવું બને કે પોતે જે ધર્મ ના હોય ધર્મ પોતે સેમ બતાવે. તો આ બધી વાતોથી હું અનંત કાળથી આ બધી વાતો કરતો જ આવ્યો છું. એટલે કે પૂર્ણ જે દર્શન છે એ પ્રત્યે મને પ્રીતિ નથી. જે દર્શન ખરેખર અધૂરા છે અને જે દર્શન કોઈ તો એવા દર્શનો છે કે જેમાં કઈ દર્શનો અંશ પણ ન મળે, એવા બધામાંથી હું હજી છૂટો પડ્યો નથી. અને આપનું મહાત્મ્ય મને આવ્યું નથી. તો આટલી બધી જે મેં વાતો કરી, તો આ બધી વાતો ઉપરથી પોતા જીવ પાસે શું હોવું જોઈએ અને વર્તમાનમાં પોતાને શું નથી, જયારે પોતાને આ નથી એમ બતાવ્યું ત્યારે એની વિરુદ્ધની જે બધી વાતો છે હોવી જોઈએ. તો અહીંયા સુધી એટલે કે ગાથા 12 સુધી પોતે પોતાનો શું ખામી છે એ ખામીઓ બતાવી છે. એ પ્રમાણે આ તો સામાન્ય વાત બતાવી. એમ ઘણી વાતો, આ તો મુખ્ય વાતોનું લિસ્ટ છે. મુખ્ય વાતો આ બતાવી. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં, એક સદગુણ પણ મુખ બતાવું છું. એમ અનંત પ્રકારથી સાધનો તો અનંત પ્રકારના છે, દોષો પણ અનંત પ્રકારના છે. તો અનંત પ્રકારના દોષોનું વર્ણન ક્યાં સુધી કરું? આ તો મુખ્ય જે કઈ વાતો હતી તે વાતોનું નિવેદન કર્યું. અને હવે કહે છે કે એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં, એક સદગુણ પણ મુખ બતાવું છું. પ્રભુ મારામાં તો એક પણ ગુણ નથી. હું આપની પાસે શું આવું? આપ તો મહાન છો અને હું તો અનંત કાળથી આ સંસારની અંદર રખડું છું, ભટકું છું. હવે મને એમ થાય છે કે આ તો બધું હું ખોટું કરી રહ્યો છું. અને હવે એમ થાય છે કે પ્રભુ આપને આગળ નિવેદન કરીને આપને શરણે આવવા ને મારી ઈચ્છા છે. અત્યાર સુધી તો મેં કોઈ દિવસ આપણું શરણ સ્વીકાર્યું નહોતું. અને અનંત કાળથી આ સંસારની અંદર હું ભમતો હતો. એક પણ મારામાં સદગુણ નથી. આ પ્રમાણેનું નિવેદન પ્રભુ પાસે જીવ કરે છે. તો આની અંદર શું હોવું જોઈએ એ વાત પણ આપણને સમજાય છે કે જયારે મુમુક્ષ આપણે શું આખો મોક્ષ માર્ગમાં તો બતાવ્યો છે કે શું પોતાને કરવાનું છે, શું અને કોના આશ્રય મોક્ષ માર્ગ પ્રગટે, શું કરવાથી મોક્ષ માર્ગ પ્રગટે. અને નાનામાં નાની વાતથી પૂર્ણ સુધીની બધી વાતો આ 12 ગાથાની અંદર બતાવી દીધી છે. અને બીજી જ ગાથામાં એ વાત બતાવી દીધી કે બીજી ગાથામાં એ વાત બતાવી કે શુદ્ધ ભાવ જ મુજમાં નથી, નર સર્વ તુજ રૂપ. બસ શુદ્ધ ભાવ સર્વ તારું રૂપ એ પ્રાપ્ત કરવાની વાત બીજી ગાથામાં કરી છે. અને પછી જે કઈ સાધનો ખાસ જીવને કરવા યોગ્ય છે તે સાધનો અહીં બતાવવામાં છે કે આ સાધનો મારી પાસે નથી, આનાથી હું રહિત છું. તો આ સાધનો હોવા
જોઈએ. આ વાત સાથે સાથે એ પણ સમજાઈ જાય છે કે આ સાધનો હોવા જરૂરી છે, અને આ સાધનો જો મને આવે તો જ, એટલે કે હવે જો નીચેથી ઉપર જઈએ એટલે કે 12મી ગાથાથી બીજી ગાથા સુધી જો જઈએ તો તેમ તેમ આપણને શરૂઆત પહેલા શું કરવું, પછી શું કરવું, પછી શું કરવું, એ આખો મોક્ષ માર્ગમાં બતાવી દીધું છે. એટલે કે પ્રથમ જો કંઈ કરવાનું હોય તો શું કોઈક અન્ય દર્શનથી, બીજા ધર્મોથી આપણે અલગ થવું પડે. પ્રથમ વાત કરી એટલે કે પ્રથમ ગ્રહિત મિથ્યાત્વ છોડવું પડે, અને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર એનો આપણે સંગ કરવો પડે, પહેલી વાત. અને ત્યાર પછી જગતના પદાર્થો પ્રત્યેથી વૃત્તિ હટાવી દેવી જોઈએ, બીજી વાત કરી. કે કહ્યું ને, એ જ વાત કરી ને, યમ નિયમ વચન નયન યમ નાહી, અને એ જ વાત કરી ને, સેવાને પ્રતિકૂળ તે બંધન નહીં, દેહ ઇન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પરાધ. તો બીજી વાત શું કરી કે પેલી વાત આ કરી, ગ્રહિત મિથ્યાત્વ જાય તો જ પછી અગ્રહિત જાય. તો ત્યાં એ વાત કરી 12મી ગાથામાં. 11મી ગાથામાં એ પણ વાત કરવામાં આવી કે આ જગતના જે પદાર્થો છે એ પદાર્થો પ્રત્યેનો જે મને પ્રેમ છે એ પ્રેમ ઓછો, એટલે કે વૈરાગ પ્રથમ થવો જોઈએ. જેટલો પર પદાર્થમાં આસક્તિ ઓછી થાય તેમ આ માર્ગમાં પ્રવેશ થઈ શકે છે. એટલે 11મી ગાથામાં એ વાત કરી કે પ્રથમ શું કરવું છે કે પ્રથમ જગતના પદાર્થો પ્રત્યેનો પ્રેમ, આસક્તિ ઓછી કરવાની. એટલે કે એમાં સુખ નથી એવો નિર્ણય કરવાનો, અને એ નિર્ણય કરી અને એમાંથી વૃત્તિને ઉઠાડવાની. એ 11મી ગાથામાં વાત કરી. અને પછી વાત કરી કે મારો ધર્મ શું, હું ગૃહસ્થ તરીકે કે મારે ત્યાગ કરવાનો છે, ત્યાગ તો ગૃહસ્થ તરીકે મારા શું ધર્મ છે એનો મારે નિર્ણય કરવાનો. અને ત્યાર પછી મારે ભક્તિ માર્ગમાં, કેમ કે ભક્તિ માર્ગ છે સલામ માર્ગ કહેવામાં આવ્યું છે, ભગવાને કહ્યું છે ભક્તિ માર્ગને ઉત્તમમાં ઉત્તમ માર્ગ કહ્યો છે, કેમ કે સામાન્ય જીવ પણ એ માર્ગનું ગ્રહણ કરી શકે એમ છે. જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ છે એ બધા જીવો ગ્રહણ ન કરી શકે. તો અહીંયા ભક્તિ માર્ગની વાત કરી, અને પછી વાત કરી કે એ ભક્તિ માર્ગ સફળ ત્યારે જ થાય કે જ્યારે મને આપણા પ્રત્યે પૂર્ણ આસક્તિ હોય, એટલે કે આપણા પ્રત્યે પૂર્ણ પ્રેમ હોય. તો ત્યાં એ વાત કરી પૂર્ણ પ્રેમની. છઠ્ઠી ગાથામાં કહ્યું ને, અચિંત તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત, એટલે ત્યાર પછી આપનો અનંત મહાત્મ્ય મને આવવું છે. અને જ્યાં સુધી આપનું મહાત્મ્ય અનંત ના આવે ત્યાં સુધી જગતના પદાર્થોથી પાછો પડવું નહીં. અને જગતમાં પદાર્થોથી એક બાજુ પાછા પડવાનું, અને બીજી બાજુ ભગવાનનું અનંત મહાત્મ્ય અંતરની અંદર આપણે આવવું જોઈએ. એ વાત કરી કે ભગવાનનું અનંત મહાત્મ્ય આવવું જોઈએ. પણ એ મહાત્મ્ય ક્યારે આવે કે સત્સંગ દ્વારા આવે. સત્પુરુષનો મારે સંગ કરવો જોઈએ, અને એના સંગની અંદરથી ભગવાનનું મહાત્મ્ય આપણને વારંવાર સાંભળવા મળે. અને સત્પુરુષને જોવાથી પણ આપણને આત્માના મહાત્મ્યની અને સદગુરુના મહાત્મ્યની, ભગવાનના મહાત્મ્યનો ખ્યાલ આવે. તો એ વાત અહીંયા કરી કે સત્સંગની વાત કરી. અને પછી આ માર્ગમાં પ્રવેશ કરવાને માટે એમની આજ્ઞા જે છે એ આજ્ઞા મારે બરાબર યથાર્થ પાડવી જોઈએ. એ જ વાત કરે ને, નથી આજ્ઞા ગુરુદેવની. ત્રીજી ગાથામાં કહ્યું, અચળ કરી ઉર માહી આપ તણો વિશ્વાસ પરમાદર નહીં. અને ત્યાર પછી આગળ નહીં, ત્યાર પછી આ બધું કજ્યા થશે ત્યારે પોતાને સદગુરુની અંદર, સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિની સ્થાપના થશે. અને આ જગતની અંદર સદગુરુ સિવાય કોઈ ઉત્તમ નથી. જે કંઈ છે પ્રાપ્ત કરો એ બધું સદગુરુમાં સમાઈ જાય છે. એવી વૃત્તિ થઈ અને સમગ્ર શરણાગતિ ભાવ અને સમર્પણ ભાવ એને જાગે. જ્યાં સુધી સદગુરુમાં સંપૂર્ણ રીતે સમર્પણ ભાવ ન જાગે ત્યાં સુધી આ પોતે લઘુ થાય નહીં. એટલે કે એ પોતે એક ઇન્દ્રિય જય, લઘુતા એટલે ઇન્દ્રિયનો જય કરવો, લઘુતા એટલે જગતમાંથી પાછું પડી અને માત્ર ભગવાનની અંદર પોતાના ચિત્તનું સ્થાપન કરવું. આવું જયારે સ્થાપન થાય ત્યારે શું થશે કે જેવું આપણું રૂપ છે એવા રૂપની મને પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે 12મી ગાથાથી શરૂઆત કરી અને બીજી ગાથા સુધી એક પછી લઈ જઈએ. આખા માર્ગનો જે ક્રમ છે એ માર્ગનો ક્રમ
બતાવવામાં આવ્યો છે. તો એ રીતે આજે 5મી ગાથાથી 12મી ગાથા સુધી 13મી ગાથા સુધી નો વિસ્તાર થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.